ખેડામાં પહેલીવાર બે ડીજે વચ્ચે હરીફાઈમાં ઊંચા અવાજે વગાડવા બાબતે થઈ પોલીસ ફરિયાદ. ખેડા કેમ્પમાં પહેલીવાર કોઈ ડીજેને લઈને પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. વાત કરીએ તો ગઈકાલે વરપક્ષ અને કન્યા પક્ષ બંને બાજુના પક્ષ અલગ અલગ ડીજે લઈને આવ્યા હતા. બંને ડીજેવાળા એકબીજાને ટક્કર આપવા માટે જોરથી ડીજે વગાડી રહ્યા હતા. આશરે 2000 લોકોનું ટોળું ભેગું થયું હતું. ત્યારબાદ ગામના લોકો પરેશાન થયા હતા. નાના બાળકો સહિત વૃદ્ધો પણ હેરાન પરેશાન થઈ રહ્યા હતા. આખરે લોકોએ ખેડા ટાઉનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી હતી, જેમાં ફરિયાદી તરીકે સુરેશભાઈ સનાભાઈ વાઘેલા રહે ડીએસપી બંગલાની સામે. ખેડા કેમ્પમાં તેઓએ ટુંડેલાના વીપી પાવર ડીજેના માલિક અને ઓપરેટરો અને એસકે ડીજે ખુમારવાડાના માલિકો તથા ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.